માંગ કરી છે કે મંત્રીશ્રીએ તો રાજીનામું પણ આપી દેવું જોઈએ। આ તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ મનરેગા કૌભાંડ મુદ્દે પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે બચુ ખાબડના પુત્રની ધરપકડથી મને સંતોષ છે। મેં આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો। સરકારે બચુ ખાબડના પુત્ર પર કાર્યવાહી કરી છે, તેનાથી મને સંતોષ છે। બચુ ખાબડે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ તેવી માંગ પણ ચેતર વસાવાએ કરી છે। ચાલુ વર્ષના બજેટ સત્રમાં માર્ચ મહિના દરમિયાન મનરેગા અને ગ્રામ વિકાસ વિભાગની જ્યારે ચર્ચાઓ હતી ત્યારે વિધાનસભાના ગૃહમાં બચુભાઈ ખાબડની 19 એમના વિસ્તારની 19 ગ્રામ પંચાયતોના સરપંચો એમને રજૂઆત કરી હતી, લેખિત પુરાવા આપ્યા હતા। વિધાનસભામાં પુરાવા સમેત મેં પોતે રજૂઆત કરી છે, આજે પણ ઓન ધી રેકોર્ડ વિધાનસભાના રેકોર્ડ પર છે। ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે, પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે, બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ જવાબદારી સ્વીકારવી જોઈએ। અને જે પણ પેમેન્ટ એમના પર થયું છે, અમારી પાસે 250 કરોડના પુરાવાઓ છે, એ 250 કરોડ રિકવર થવા જોઈએ। આ તરફ કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા છે। મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની ધરપકડ બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ કહ્યું કે અમે આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી હતી, સરકારને રજૂઆત કરી, વિધાનસભામાં પણ રજૂઆત કરી હતી, વિધાનસભામાં પણ અમે આ બાબતે સવાલ કર્યા હતા। જો કે હવે આ બાબતે કાર્યવાહી થઈ છે। અમારી વારંવાર રજૂઆત બાદ સરકાર જાગી છે તેવું અમિત ચાવડાએ કહ્યું। ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીભડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે। દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા। વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે અને તપાસની શરૂઆત કરી છે। આ તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ પ્રહાર કર્યા છે। મનરેગા કૌભાંડમાં મંત્રીના પુત્રની ધરપકડ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આમાં અનેક એવા વચેટિયાઓ છે જેની તપાસ થવી જરૂરી છે। સાથે સાથે ભાજપની સરકારે શ્રમિકોના રોજગારનો અધિકાર છીનવ્યો છે એવું પણ મનીષ દોશીએ કહ્યું। ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના શ્રમિકો, ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ પરિવારનો રોજગારનો અધિકાર છીનવાઈ રહ્યો છે। ભાજપાનો ખેસપેરો લૂંટના લાયસન્સ લ્યો અને એના પાપે દાહોદની અંદર માત્ર 2 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકૌભાંડ, જેમાં માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું। કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે। પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી। ત્યારે આ કૌભાંડના આગળના તાતણા ન ખુલે એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી। આ તરફ કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પણ સવાલ ઉઠાવ્યા છે। મનરેગા યોજનામાં કૌભાંડને લઈ રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે પણ સરકાર પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે આટલા સમયથી કૌભાંડ ચાલી રહ્યું હતું, કોઈને ખબર કેમ ન પડી, હજુ પણ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે તેવું નરેન્દ્ર રાવતે કહ્યું। દેવગઢ બારિયાના ગામડાઓની અંદર મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ રજૂઆત કરેલી અને કૌભાંડ છે એવી પુરાવા પણ એમને મૂકેલા। આ સંદર્ભે કોંગ્રેસ ચોંકી ઉઠી હતી અને એક પ્રતિનિધિ મંડળ બનાવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા,
ચાલુ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ સાથે અમે તમામ લોકોએ આ સ્થળની તપાસ કરી. દેવગઢ બારીને ધાનપુર તાલુકાના કુવા, નાળાતોડ અને ઢેલાણા ગામમાં અમે રોડ જોઈને તો રોડ હતા જ નહીં. જમીની હકીકતમાં અમે ફોટોગ્રાફી કરેલી. એના આગલા દિવસે એ લોકોને ખ્યાલ આવી ગયેલો. અમે પોલીસની પરમિશન માગેલી તો એ લોકોએ રાતોરાત ત્યાં ખાલી સિમ્બોલ મૂકેલા કે અહીંયા રોડ બન્યો છે, પણ રોડનું નામો નિશાન હતું નહીં. એ સિવાય મહત્વની બાબત એ છે કે જે તે વિસ્તારમાં રહેતા નાગરિકોએ સ્ટેમ્પ પેપર પર સહી કરીને આપ્યું છે કે અહીંયા રોડ બન્યા નથી. આ તમામ પુરાવાનો રિપોર્ટ અમે કોંગ્રેસ પક્ષને આપેલો અને કોંગ્રેસ પક્ષે વિધાનસભા અને સરકારમાં સુપ્રત કર્યો. આજે બચુભાઈ ખાબડ મંત્રી હોય, એમના બંને દીકરાઓ મનરેગાની એજન્સીમાં સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ લેતા હોય, આ તો નૈતિક જવાબદારી પણ